હું એને ઓળખું છું તો એના એરિયાના હોવા જોઈએ. તેવા 2 સાક્ષી લઈ જાઓ એટલે એ 2 સાક્ષીની સહી કરાવી લેશે. એના આધાર કાર્ડ લેતા જાઓ અને આ એક ફોર્મ ભરી દો. અહીંયા તમારું ફોટો ચોંટાડી દો. વસાયમનું પેઢીકામ નામા માટેની અરજી, તારીખ, સ્થળ, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જે ગામમાં જમીન આવેલી હોય એની વિગતો અહીં લખો. નો હમાય એવું તો લીટી વધારો. કમ્પ્લીટ લખવાનું છે તમારે. જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, આપણે હમણાં બોલી ગયા એ રીતે બધું બરોબર છે. અને સર્વે નંબર ખાલી જગ્યા તથા સર્વે નંબર ખાલી જગ્યા તથા સર્વે નંબર ખાલી જગ્યા. બીજું ગામ આવતું પાછું તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા. મકાન હોય તો મકાનની પછી વિગત લખી નાખો. એક જ આમ તમારું કામ પતી જાય. એટલી જગ્યાને વધારી દો. પ્લોટ હોય તો પ્લોટ એ રીતે લખી નાખો. અને સહમાલિક હોય તો એ ભેગું લખવાનું કે કોઈને ભેગો પ્લોટ હોય એવું બને ને, તો સહમાલિકમાં સહભાગીદાર તરીકે છોકરાનું નામ દાખલ થાય ને, તો એ વિગત લખી નાખો. પછી અરજદારની સહી કરી નાખો. મૂળ ગામ નમૂનો, 7/12 તાજેતરના અને 8 વગેરે જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ બધા